નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પરંપરાગત ધર્મધજા પદયાત્રા સાવલી ખાતે આવી પહોંચી હતી। વડોદરાથી સાવલી પ્રતિવર્ષ અને સતત 22 વર્ષથી અવિરતપણે આવતી ધર્મધજા પદયાત્રા સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર સ્થિત ગેબીનાથ દાદા અને બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના સમાધિ મંદિર ખાતે પહોંચી હતી। વડોદરા જિલ્લાના સાવલીમાં સુપ્રસિદ્ધ ભવ્ય ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે। ત્યાં પૌરાણિક નાથ સંપ્રદાયના ગેબીનાથ દાદાની જીવંત સમાધિ અને સાવલીને કર્મભૂમિ બનાવનાર બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીનું સમાધિ મંદિર આવેલું છે। ત્યાં બ્રહ્મલીન સ્વામીજીના લઘુબંધુ વિરમગામ પાસે ગૌરૈયાના પીઠાધીશ બ્રહ્મલીન જગદીશગીરી મહારાજે 22 વર્ષ પૂર્વે વડોદરાથી સાવલી સમાધિ મંદિર સુધી ધર્મધજા પદયાત્રાની શરૂઆત કરી હતી। આ પરંપરાગત અવિરત રાખતા બ્રહ્મલીન જગદીશગીરી મહારાજ શિષ્યની નીલકંઠગીરી મહારાજના સાનિધ્યમાં ધર્મધજા पदयात्रा संघ सावली भीमनाथ मंदिरे पहुंची અને समाधि मंदिरे पूजा अर्चना करी थी। सावली वाला स्वामी जी के परम मित्र, जैसा कृष्ण भगवान का मित्र सुदामा हुआ करते थे, जैसा स्वामी जी का मित्र निरंजनी अखाड़ा के सचिव श्री महंत जगदीशगिरी जी महाराज से ये यात्रा शुरुआत हुई और उनकी कहना था कि ये यात्रा जो है धर्म ध्वजा की जो यात्रा है ये रुकना नहीं चाहिए। उसी हिसाब से दर बरस ये यात्रा चले आ रहे हैं बड़ौदा से सावली સુધી।